નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ ચર્ચા કરવાના છીએ. ગુજરાતનું એક શહેર દાહોદ. નામ તો કદાચ સાંભળ્યું હશે, પણ એની ખરી ઓળખ, એનું મહત્વ. હા, બરાબર. આપણી પાસે થોડી માહિતી છે, જેનું શીર્ષક છે દાહોદ, ગેટવે ટુ માલવા. એટલે આ જે મુદ્દાઓ છે ને, એના આધારે આપણે દાહોદની એક એમ કે સ્પષ્ટ તસવીર બનાવવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. કોઈપણ શહેરની ઓળખ, એના સ્થાન, એના લોકો, એના ઇતિહાસ, આ બધાથી મળીને બને છે. જોઈએ આ માહિતી આપણને ક્યાં લઈ જાય છે. શરૂઆત કરીએ એક વાતથી જે મને તરત જ આમ ક્લિક થઈ ગઈ. આ માહિતીમાં વારંવાર દાહોદને માળવાનો પ્રવેશ દ્વાર કહ્યું છે. ગેટવે ટુ માલવા. હા, તો શું આ ખાલી એક નામ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છે? જરા આને સમજીએ. જરૂર. જુઓ, કોઈપણ જગ્યાને સમજવા માટે એનું લોકેશન, એનું ભૌગોલિક સ્થાન બહુ જ અગત્યનું હોય છે. બરાબર. અને દાહોદના કિસ્સામાં આપણી માહિતી કહે છે કે ગુજરાતના મધ્ય પૂર્વ ભાગમાં આવેલું છે. હા, અને એ પણ નોંધવા જેવું છે કે મધ્યપ્રદેશની જે સરહદ છે એને એકદમ અડીને આ પોતે જ કંઈક સૂચવે છે નહીં? બિલકુલ. અને તે દાહોદ જિલ્લાનું વહીવટી મથક પણ છે, એટલે એનું મહત્વ છે જ. પણ પેલી સરહદવાળી વાત. હા, એ જ. આ જે સરહદી સ્થાન છે ને, એ જ એને ખાસ બનાવે છે. તમે વિચારો, જ્યારે કોઈ શહેર આમ બે રાજ્યોની બોર્ડર પર હોય, એટલે સ્વાભાવિક રીતે જ ખબર છે, બે અલગ પ્રદેશો વચ્ચે એક સેતુ, એક પુલ જેવું કામ કરે. હા, વેપાર માટે, લોકોની અવરજવર માટે અને સંસ્કૃતિઓના આદાન પ્રદાન માટે પણ. આ સ્થાન જ દાહોદને એક વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક મહત્વ આપે છે. અને આ કંઈ આજકાલનું નહીં, કદાચ સદીઓથી ચાલતું આવ્યું હશે. અચ્છા, તો તમે એમ કહેવા માંગો છો કે આ જે સરહદી સ્થિતિ છે જ, એ જ પેલું માળવાનો પ્રવેશદ્વારવાળું જે નામ છે એનો આધાર હોઈ શકે? હા, ઘણું કરીને તો એવું જ લાગે છે. કારણ કે સ્ત્રોતમાં આ ઉપનામનો ઉલ્લેખ વારંવાર છે. તો શું આ ખાલી દિશા બતાવે છે કે ભાઈ આ બાજુ માળવા જવાય, કે પછી કોઈ ઐતિહાસિક કનેક્શન પણ છે? મને લાગે છે કે બંનેનું મિશ્રણ છે. ભૌગોલિક રીતે તો સ્પષ્ટ જ છે. ગુજરાતમાંથી મધ્યપ્રદેશના માળવા બાજુ જવું હોય તો દાહોદ એના કુદરતી રસ્તા પર આવે. અને માળવા પોતે ઐતિહાસિક રીતે બહુ સમૃદ્ધ અને મહત્વનો પ્રદેશ રહ્યો છે. એટલે સદીઓ પહેલાં પણ જે કોઈ વ્યાપારી હોય, મુસાફર હોય કે પછી સૈન્ય હોય, ગુજરાતથી માળવા જવું હોય તો દાહોદ એમના માટે એક મુખ્ય પડાવ, એક સ્ટોપઓવર પોઈન્ટ રહ્યો હશે, એક અગત્યનું જંકશન. ઓહ, એટલે દરવાજા જેવું જ કામ થયું ને? બરાબર. માળવામાં પ્રવેશવા માટેનો દરવાજો, એટલે જ આ ઉપનામ. એનું આ ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ જ એને આ નામ અપાવે છે. સમજાયું. એટલે આ કંઈ ખાલી કલ્પના નથી, પણ હકીકત છે જે એના ભૂગોળ અને ઇતિહાસ સાથે જોડાયેલી છે. બરાબર. સ્થાન અને ઉપનામની વાત થઈ, પણ શહેર એટલે એના લોકો પણ ખરા ને? ચોક્કસ. આ માહિતીમાં એક બીજો મુદ્દો ઉભરી આવે છે કે દાહોદ જિલ્લામાં અને શહેરની આસપાસ પણ મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાયો રહે છે. હા, અને આ મુદ્દો દાહોદની ઓળખ સમજવા માટે ખરેખર ખૂબ અગત્યનો છે. જો જ્યારે કોઈ વિસ્તારમાં આદિવાસી વસ્તીનું પ્રમાણ વધારે હોય ને, તો એ ખાલી વસ્તી ગણતરીનો આંકડો નથી રહેતો. એ ત્યાંની જે સામાજિક રચના છે, પરંપરાઓ, તહેવારો, એમની કળા, સંગીત, આખું જે જીવન જીવવાની રીત છે ને, એના પર એની ઊંડી અસર હોય છે. એટલે દાહોદના કિસ્સામાં પણ એવું જ? હા, સ્ત્રોત એવું જ સૂચવે છે કે આ જે આદિવાસી સંસ્કૃતિ છે એ દાહોદની ઓળખનો એક અભિન્ન, એક ઇન્ટિગ્રલ પાર્ટ છે. તો પછી એમ કહી શકાય કે દાહોદ એક એવી જગ્યા છે જ્યાં એક બાજુ પેલી સરહદને લીધે બહારની દુનિયા સાથે સતત લેવડ-દેવડ ચાલતી હોય, વેપાર, અવરજવર, અને બીજી બાજુ એની પોતાની એકદમ સ્થાનિક, ઊંડા મૂળિયા ધરાવતી આદિવાસી સંસ્કૃતિ પણ એટલી જ મજબૂત છે. આ બેનું મિશ્રણ જ કદાચ એને ખાસ બનાવતું હશે. બહુ સરસ રીતે તમે મુદ્દો પકડ્યો. આપણી પાસે જે માહિતી છે એના પરથી આવું જ તારણ નીકળે છે. એક તરફ એ પ્રવેશદ્વાર છે જે બહારની દુનિયા સાથેનું જોડાણ બતાવે છે, અને બીજી તરફ ફેબ્રિક છે, એનો તાણો-વાણો છે, એને ઘડતા હોવા જોઈએ. બરાબર. ચલો હવે થોડી પર્યાવરણની વાત કરીએ. સ્થાન, ઉપનામ, લોકો, હવે ત્યાંનું વાતાવરણ કેવું? માહિતી કહે છે કે આબોહવા મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય છે. હા, ટ્રોપિકલ ક્લાઇમેટ, એટલે સામાન્ય રીતે ગરમ ઉનાળો, ચોમાસામાં સારો વરસાદ અને શિયાળો પ્રમાણમાં ઠંડો. જે ગુજરાતના ઘણા ભાગોમાં હોય છે એવું જ ને? હા, મોટે ભાગે એવું જ.
આવી આબોહવા ખેતી માટે અને ત્યાંની જે સ્થાનિક વનસ્પતિઓ છે એના માટે સામાન્ય રીતે અનુકૂળ હોય છે. વરસાદ કેટલો પડે છે, નિયમિત છે કે નહીં, એની સીધી અસર ત્યાંની ઇકોનોમી પર, ખાસ કરીને ખેતી પર પડતી હોય. અને પર્યાવરણની વાતમાં બીજું પણ કંઈક છે. સ્ત્રોતમાં દાહોદ જિલ્લાના કુદરતી સૌંદર્યનો ઉલ્લેખ છે. એમ લખ્યું છે કે નજીકમાં પંચમહાલના પર્વતીય વિસ્તારો છે, નદીઓ છે, બીજું નેચરલ બ્યુટી પણ છે. આ પર એક નોંધવા જેવો મુદ્દો છે. જો આપણે આને થોડું મોટા ચિત્રમાં જોઈએ તો આ જે ભૌગોલિક રચના છે, પહાડો, નદીઓ, એ ખાલી જોવાલાયક સ્થળો નથી હોતા. તો એ ત્યાંના લોકોના જીવન નિર્વાહ પર પણ અસર કરે છે. એમના વ્યવસાયો, જેમ કે પશુપાલન હોય, જંગલની પેદાશો ભેગી કરવી હોય, હા, એ બધું. અને કદાચ એમની લોકકથાઓમાં, એમની સંસ્કૃતિના અમુક પાસાઓમાં પણ આ પ્રકૃતિનો પ્રભાવ જોવા મળતો હોય. તમે જુઓ, એક તરફ મેદાની પ્રદેશ તરફ જવાનો દરવાજો અને બીજી બાજુ આ ડુંગરાળ વિસ્તારની નજીકી. આ ભૌગોલિક વિવિધતા પણ દાહોદની ઓળખનો એક ભાગ હોઈ શકે. ચોક્કસ. એટલે ભૂગોળ ખાલી નકશા પર લીટીઓ દોરવા પૂરતું નથી, એ તો ત્યાંના જીવનની રીતભાત પણ નક્કી કરે છે. સરસ. તો સ્થાન, લોકો, પ્રકૃતિ આ બધું મળીને દાહોદનું એક ચિત્ર બનાવે છે. પણ એક મોટો ઉલ્લેખ હજુ બાકી છે. કયો? જે આ માહિતીમાં ખાસ ધ્યાન ખેંચે છે. દાહોદ રેલવે વર્કશોપ. એને બહુ પ્રખ્યાત અને મહત્વનું ગણાવ્યું છે. હા, બિલકુલ. આધુનિક દાહોદની ઓળખમાં કદાચ આ એક મોટો આધારસ્તંભ છે. આપણી માહિતી સ્પષ્ટ કહે છે કે આ વર્કશોપ ભારતીય રેલવે માટે, ખાસ કરીને પશ્ચિમ રેલવે માટે ખૂબ જ અગત્યનું છે. એટલે એનું શું મહત્વ હોય શહેર માટે? જુઓ, જ્યારે આટલું મોટું રેલવે વર્કશોપ કોઈ શહેરમાં હોય તો એ શહેરના અર્થતંત્ર પર એની સીધી મોટી અસર પડે. એક તો મોટા પાયે રોજગારી ઊભી થાય. હા, એ તો ખરું. ખાલી રેલવે કર્મચારીઓ જ નહીં, પણ એને લગતા જે નાના મોટા બીજા ઉદ્યોગો હોય, સેવાઓ હોય, એ બધાને કામ મળે. એટલે આ વર્કશોપ ખાલી એન્જિન અને ડબ્બા રિપેર કરવાનું સેન્ટર નથી, પણ શહેરના આર્થિક અને સામાજિક જીવનનું પણ એક એન્જિન છે એમ કહી શકાય? હા, લગભગ એવું જ. બીજું એ ટેકનિકલ સ્કિલ અને ટ્રેનિંગનું પણ કેન્દ્ર બને. શહેર આખા દેશના રેલવે નેટવર્ક સાથે જોડાય છે, જે ફરી પાછું પેલા પ્રવેશદ્વારવાળા મહત્વને વધુ મજબૂત કરે છે. પણ આ વખતે ઔદ્યોગિક રીતે. હા, ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં. એટલે આ રેલવે વર્કશોપ આ માહિતી મુજબ દાહોદની આધુનિક ઓળખ અને એની જે ઇકોનોમિક એક્ટિવિટી છે એના માટે એક ચાવીરૂપ એસેટ, એક સંપત્તિ ગણી શકાય. બરાબર છે. તો આપણે અત્યાર સુધી જે બધી વાતો કરી, દાહોદનું વ્યૂહાત્મક સ્થાન, પેલું માળવાનો પ્રવેશદ્વાર તરીકેનું નામ અને એની ભૂમિકા, ત્યાંની નોંધપાત્ર આદિવાસી વસ્તી અને એની સાંસ્કૃતિક અસર, ત્યાંનું કુદરતી વાતાવરણ અને છેલ્લે આ મોટું રેલવે વર્કશોપ, આ બધું ભેગું કરીએ તો દાહોદ વિશે શું ચિત્ર બને છે? એકંદરે શું કહી શકાય? જો આપણે આ બધા મુદ્દાઓને જોડીએ તો આ સ્ત્રોતોના આધારે દાહોદ એક મલ્ટી ડાયમેન્શનલ એટલે કે બહુપરિમાણીય શહેર તરીકે સામે આવે છે. એ એક એવું શહેર છે જેનું મહત્વ ખાલી એના ભૌગોલિક સ્થાન, સરહદ પર, પ્રવેશદ્વાર પર જ નથી ટકેલું, પણ એના લોકો, એની સંસ્કૃતિ, ખાસ કરીને આદિવાસી વસ્તી, એ પણ એટલું જ મહત્વનું છે. બરાબર. એની પાસે કુદરતી સૌંદર્ય છે, ચોક્કસ પ્રકારની આબોહવા છે જે એના પર્યાવરણને ઘડે છે, અને અત્યારના સમયમાં રેલવે જેવી મોટી ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ એની ઓળખનો એક મજબૂત ભાગ બની ગઈ છે. એટલે ઇતિહાસ અને વર્તમાન. હા, જાણે ઇતિહાસ અને વર્તમાન, પરંપરા અને આધુનિકતા, ભૌગોલિક વ્યૂહરચના અને ઔદ્યોગિક તાકાત, આ બધાનું એક રસપ્રદ મિશ્રણ હોય એવું શહેર લાગે છે. અલબત્ત, આપણે યાદ રાખવું જોઈએ કે આ ફક્ત આપણને જે માહિતી મળી છે એના પર આધારિત એક પ્રાથમિક સમજ છે. સાચી વાત છે. પણ આટલી માહિતી પરથી પણ ઘણું સ્પષ્ટ થાય છે. હા, દાહોદના જુદા જુદા પાસાઓ પર સારો એવો પ્રકાશ પડે છે. ચોક્કસ. ચાલો આપણે સાંભળનારાઓ માટે મુખ્ય મુદ્દાઓ એકવાર ફરી ટૂંકમાં યાદ કરી લઈએ. આપણી પાસેની માહિતી પ્રમાણે દાહોદ ગુજરાતના મધ્ય પૂર્વમાં મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલું એક સ્ટ્રેટેજિકલી મહત્વનું શહેર છે. ઇતિહાસ અને ભૂગોળના કારણે એને માળવાનો પ્રવેશદ્વાર જેવું નામ મળ્યું છે. બરાબર. ત્યાંની વસ્તીમાં આદિવાસી સમુદાયોનું પ્રમાણ નોંધપાત્ર છે, જે એની સંસ્કૃતિનો ભાગ છે. હા. એની આબોહવા ઉષ્ણકટિબંધીય છે અને આસપાસ કુદરતી સૌંદર્ય પણ છે, જેમાં પર્વતો અને નદીઓનો સમાવેશ થાય છે.
અને છેલ્લે તે ભારતીય રેલવેના એક મુખ્ય વર્કશોપનું ઘર છે, જે એની આધુનિક ઓળખ અને અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું છે. સરસ, સારાંશ. અને આ બધી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે, જે પેલી માહિતીના અંતમાં જે સંકેત છે ને એના પર આધારિત છે. કેવો વિચાર? માહિતીમાં એવો ઇશારો છે કે દાહોદ વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે. જેમ કે એનો ડિટેલ્ડ ઇતિહાસ અથવા ત્યાંના જોવાલાયક સ્થળો. હા, એ વાત સાચી. તો એના પરથી એક સવાલ મનમાં ઊભો થાય છે કે આ બધું જાણ્યા પછી કોઈ વ્યક્તિને શું જાણવાની વધુ ઈચ્છા થાય? એટલે કે દાહોદનો પ્રવેશદ્વાર તરીકેનો જે ઉલ્લેખ છે, એનું જે સરહદી સ્થાન છે, શું એ એના ઊંડા ઇતિહાસમાં, ભૂતકાળની ઘટનાઓમાં, જુદા જુદા રાજાઓ હેઠળ એનો વિકાસ કેમ થયો એ જાણવા વધુ પ્રેરે છે? ઐતિહાસિક દ્રષ્ટિએ. હા. અથવા પેલું જે કુદરતી સૌંદર્ય, પહાડો, નદીઓનો ઉલ્લેખ છે, શું એ ત્યાં ખરેખર કયા સ્થળો જોવા જેવા છે, ટુરિઝમની દ્રષ્ટિએ શું છે, એ જાણવાની ઉત્સુકતા વધારે છે. વાહ, રસપ્રદ પ્રશ્ન છે. બંને રસ્તા દાહોદને વધુ સમજવા તરફ જઈ જાય છે. અને બંને પાસાઓ, ઇતિહાસ અને પ્રકૃતિ, એ એની ઓળખના મહત્વના ભાગ લાગે છે, જે આ શરૂઆતની માહિતીમાંથી પણ દેખાય છે. ખરું ને? ખરેખર. આ બહુ વિચારવા જેવો મુદ્દો તમે છેડ્યો. ઇતિહાસનું ખેંચાણ વધુ છે કે પ્રકૃતિનું? કદાચ બંને એકબીજા સાથે જોડાયેલા પણ હોય. આ સવાલ પોતે જ બતાવે છે કે દાહોદ કેટલું બહુપરિમાણીય શહેર છે. ખૂબ સરસ. આજની આ ચર્ચા માટે આભાર. તમારો પણ આભાર.